સમાચાર અમદાવાદથી છે। સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર। સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી। કોરોના રિપોર્ટ કર્યા વિના દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું છે। તો નર્સિંગ સ્ટાફે ખાનગી રીતે રિપોર્ટ કરતા દર્દી કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો, પરંતુ જે ઓપરેશન કરવામાં આવ્યું દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે। તો વધુ એક બેદરકારી સોલા સિવિલ હોસ્પિટલની સામે આવી છે। દર્દીને કોવિડ આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે। તો દર્દીને જે કોવિડ હોસ્પિટલ છે, કોવિડ આઈસીયુ છે, તેમાં ખસેડવામાં આવ્યો છે। સોલા સિવિલના સ્ટાફ વચ્ચે થયેલી વાતચીત છે કે જે હવે વાયરલ થઈ છે, કારણ કે જો બેદરકારી છે તો હવે તેમાંથી છૂટવું કઈ રીતે। વાયરલ ફોટોમાં સોલા સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે। તો દર્દીના ઓપરેશન સમય અને સારવારમાં અનેક સ્ટાફ હતો દર્દીની પાસે, તે પણ મહત્વનું છે। હોસ્પિટલના અનેક સ્ટાફને કોરોના થવાનો ડર છે, કારણ કે કોરોના રિપોર્ટ જ્યારે ઓપરેશન થઈ ગયું અને તે સમયે ખબર પડી કે આ દર્દી છે જે કોવિડ પોઝિટિવ છે। ઓપરેશન બાદ દર્દીને જે આઈસીયુ વોર્ડમાં રખાયું ત્યાં અનેક દર્દીઓ હતા। જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિગતો છે, તે રિપોર્ટ છે કે જે દર્દી હતો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે। આ એ વાતો છે કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓપરેશન કરી દેવાયું। હવે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે કે આખરે આ સમગ્ર વાતને કઈ રીતે વાળવી, કારણ કે કોવિડ પોઝિટિવ દર્દી હતો। નર્સિંગ સ્ટાફે ખાનગી રીતે રિપોર્ટ કરતા દર્દી કોરોના પોઝિટિવ સામે આવ્યો છે। વધુ એક બેદરકારી સોલા સિવિલ હોસ્પિટલની। દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે ઓપરેશન સમયે અનેક નર્સો ત્યાં ઉપસ્થિત હતી। દર્દીને કોવિડ આઈસીયુમાં હાલ ખસેડવામાં આવ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુલ જોડાઈ ગયા છે। નિકુલ, સોલા સિવિલ હોસ્પિટલની સૌથી મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે। એક તો દર્દીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો, જ્યારે નર્સે તે રિપોર્ટ કર્યો અને એ પહેલા તેનું ઓપરેશન પણ કરી લેવામાં આવ્યું। આખો મામલો શું છે તે જણાવશો? બેદરકારીનું બીજું નામ ગણાતી સોલા સિવિલની એક પછી એક જે બેદરકારીઓ છે તે સામે આવી રહી છે। હવે એક ગંભીર બેદરકારી કહી શકાય તે સામે આવી છે। આઈસીએમઆરના નિયમ પ્રમાણે કોઈપણ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે તેનો પહેલો જે છે તે કોરોના રિપોર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને જે રોગની જે સારવાર છે તે કરવામાં આવતી હોય છે। સોલા સિવિલની અંદર 22 માર્ચના દિવસે 4 વાગે એક દર્દી ત્યાં પહોંચ્યો છે અને તેનો કોરોના રિપોર્ટ કર્યા વગર જ તેને એડમિટ કરી દેવામાં આવે છે। એપેન્ડિક્સથી પીડાતા દર્દીને ઓપરેશન માટે પણ કહી દેવામાં આવે છે, પરંતુ ઓપરેશન હોવા છતાં પણ, સર્જરી કરવા હોવા છતાં પણ સોલા સિવિલના જે તબીબો છે તે કોરોના રિપોર્ટ કરાવવાની તસ્દી પણ લેતા નથી અને તેને દર્દીનું ઓપરેશન કરી દેવામાં આવે છે। ઓપરેશન બાદ ત્યાંના જે સ્ટાફ, નર્સિંગ સ્ટાફ હોય છે, જે સતત દર્દીની સારવાર કરતો હોય છે, તેની ધ્યાન છે ત્યાં દર્દી તરફ જતું હોય છે અને ક્યાંક કંઈક શંકા જે છે તે ઉપજે છે। ત્યારબાદ જે છે તેનો કોરોના રિપોર્ટ નર્સિંગ સ્ટાફ દ્વારા ખાનગી રીતે કરવામાં આવે છે અને તેમાં જાણ થાય છે કે તે દર્દી પોઝિટિવ આવ્યો છે। 22 તારીખે એડમિટ થયેલો દર્દી 4 થી 5 દિવસ સુધી જે છે તે હોસ્પિટલની અંદર અન્ય દર્દીઓની સાથે આઈસીયુ વોર્ડની અંદર રાખવામાં આવે છે અને ત્યારબાદ ખબર પડે છે કે આ દર્દી પોઝિટિવ છે। ત્યારબાદ પોઝિટિવ ખબર પડતાની સાથે સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી હતી ને તાત્કાલિક દર્દીને જે છે તે કોરોના વોર્ડની અંદર ખસેડી દેવામાં આવ્યો હતો। પરંતુ મહત્વની વાત છે કે દર્દી ત્યાં પહોંચ્યો ત્યાં સુધી કેમ આરટીપીસીઆર રિપોર્ટ જે છે તે ના કરવામાં આવ્યો। જીએસટીવીના હાથે જે છે તે એક્સક્લુઝિવ નર્સિંગ સ્ટાફ વચ્ચેની થયેલી જે વાતચીતના જે છે તે વાયરલ થઈ હતી ને તે હાથ લાગી છે। મહત્વની વાત છે કે જે દર્દી ત્યાં પહોંચ્યો હતો તેનું જે રજીસ્ટ્રેશન છે, જેની અંદર એન્ટ્રી કરવામાં આવી હતી, તે પણ જીએસટીવીને હાથ લાગ્યું છે અને તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 22 માર્ચના દિવસે 4 વાગે તે દર્દી ત્યાં પહોંચ્યો હતો, પરંતુ ત્યાં તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો જ નથી। ઓપરેશન બાદ તેનો જે છે તે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો। એપેન્ડિક્સનું ઓપરેશન હતું એટલે તેને આઈસીયુની અંદર જે છે તે રાખવામાં આવ્યો હતો। તે આઈસીયુની અંદર અનેક સ્ટાફ પણ કામ કરતો હતો, તેની સાથે આઈસીયુની અંદર જે ગંભીર દર્દીઓ હોય છે ને તેમની વચ્ચે પણ તેને રાખવામાં આવ્યો, એટલે કે અનેક દર્દીઓ પણ જે છે તે આઈસીયુની અંદર હતા, એટલે અન્ય દર્દીઓની અંદર પણ કોરોના ફેલાવાનો જે છે તે ભય રહ્યો છે। સોલા સિવિલ બેદરકારીના કારણે કોરોના કેસ જે છે તે વધી શકે છે। સોલા સિવિલના અન્ય દર્દીઓ ઉપર જે છે તે જીવનું જોખમ ઊભું થયું છે। જી નિકુલ, આયુ એ પહેલી વખત નથી કે સોલા સિવિલ વિવાદમાં આવ્યો। આ પહેલા પણ જીએસટીવીએ એક્સક્લુઝિવ વિગતો જણાવી હતી કે જે તે સમયે એર કન્ડિશનરનું બિલ નહોતું ભર્યું ને તેના કારણે હોસ્પિટલના જેટલા પણ સ્ટાફ હતા, જેટલા દર્દીઓ હતા, તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પરંતુ આ વખતની બેદરકારી ખૂબ જ ગંભીર છે। જો પેશન્ટની સ્થિતિને જોતા સૌથી પહેલા આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બની જાય છે, ત્યાર પછી જ કોઈ પણ ઓપરેશન થાય। આ સ્થિતિની વચ્ચે કોઈ ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે ખરા? તેમની ભૂલ તેમણે સ્વીકારી છે ખરા?
જે બિલકુલથી હજુ સુધી તો કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જે રીતે આઈસીએમઆરની ગાઈડલાઈન છે તે પ્રમાણે જે છે તે કોઈ પણ દર્દી કોઈ પણ હોસ્પિટલ હોય, સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, તેની અંદર સારવાર લેવા જાય તો તાત્કાલિક પહેલા તેનો RT-PCR રિપોર્ટ કરાવવો ફરજિયાત હોય છે. ઓપરેશન પહેલા પણ જે છે તે તમામ દર્દીઓના RT-PCR રિપોર્ટ કરાવવો ફરજિયાત રહેતો હોય છે, પરંતુ દર્દી એડમિટ થાય છે તેમ છતાં પણ સોલા સિવિલ જે છે તે RT-PCR રિપોર્ટ નથી કરાવતી. દર્દીના ઓપરેશન પહેલા એટલે કે 72 કલાક સમય જેટલો હોય છે તેના પહેલા જે છે તે RT-PCR રિપોર્ટ કરવામાં આવતો હોય છે, તે પણ નથી કરવામાં આવે. ને ઓપરેશન બાદ જ્યારે અન્ય જે સ્ટાફ જે દર્દીની સારવાર કરતો હોય છે તેને જાણ થાય છે, તેને થોડો ડાઉટ થાય છે, એટલે કે તેનો જે RT-PCR રિપોર્ટ કરવામાં આવે છે અને તેમાં જાણ થાય છે કે આ દર્દી પોઝિટિવ આવ્યો છે, ઓપરેશન પૂરું થઈ ગયું હોય છે, તે દર્દીને જનરલ આઈસીયુ ની અંદર રાખવામાં આવ્યો છે, જ્યાં અનેક દર્દીઓ હોય છે અને તેમની વચ્ચે રાખ્યા બાદ જે છે તે તેને જાણ થાય છે કે આ દર્દી હવે કોરોના પોઝિટિવ આવ્યો છે અને ત્યારબાદ જે છે તે હોસ્પિટલમાં દોડધામ મચે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવી મોટી ગંભીર જે બેદરકારી છે તેની સામે હવે કોઈ પગલા લેવાશે કે કેમ કે પછી અનેકવાર જે સોલા સિવિલની અનેક ગંભીર બેદરકારીઓ જે છે તે સામે આવી ચૂકી છે. હજુ સુધી માત્ર તપાસ થઈ રહી છે તેવા જે વાતો છે તે સામે આવે છે, પરંતુ તપાસ પૂર્ણ થતી હતી જે જવાબદાર લોકો છે તેમની સામે પણ જે છે તે કાર્યવાહી નથી કરવામાં આવતી. પરંતુ આ વખતે જે છે સૌથી મોટી બેદરકારી ગણી શકાય, કેમ કે આઈસીયુ ની અંદર અનેક લોકો હતા, એ દર્દીની આસપાસ જે છે તે અનેક સ્ટાફ હતો, નર્સિંગ સ્ટાફ હોય છે, સફાઈ કર્મીઓ હોય છે, જે ડોક્ટર્સ હોય છે તે પણ તૈનાત હોય છે, સાથે જ અન્ય સગાઓ પણ જે છે દર્દીની સાથે રહેતા હોય છે, સાથે જ અન્ય ક્રિટિકલ દર્દીઓ જે આઈસીયુમાં રાખવામાં આવે છે તે પણ સાથે હોય છે. આમાંથી કોઈને જો કોરોના ફેલાશે તો તેનું જવાબદાર કોણ હશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. નિકુલ, અંતિમ પ્રશ્ન છે, જે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, દર્દીના પરિવારજનો, કારણ કે ઓપરેશન એપેન્ડિક્સનું હતું, માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને તો ઓપરેશન થિયેટરમાં કે તેની આસપાસ તેમના સગાવાલા પણ રહ્યા હશે, કારણ કે તે સમયે જાણ નથી કે તેમનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ છે. ત્યારે તેમના પરિવારજનોનું શું કહેવું છે? તેમના સુધી આ માહિતી પહોંચી છે કે કેમ? જે બિલકુલથી ઓપરેશન બાદ જે છે તે પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેઓ RT-PCR તેમનો જે છે તે પોઝિટિવ આવ્યો છે, પરંતુ ત્યાં સુધી પરિવારના દરેક એક સદસ્યને જે છે તે દર્દીની પાસે રાખવાનો હોય છે, તે દર્દીની જોડે જ જે છે તે રહેતો હોય છે અને આ પ્રમાણે જે છે તે તેના જે પરિવારજનો છે તે તેમની આસપાસ રહેતા હોય છે. પરિવારજનો અનેક લોકોને મળ્યા હોવાની પણ જે છે તે શંકા છે, કેમ કે સોલા સિવિલની અંદર મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે સારવાર લેવા આવતા હોય છે, તેના સગા સંબંધીઓ છે તે હોસ્પિટલની બહાર, આઈસીયુની બહાર જે છે તે ટોળા વળીને બેસતા પણ જોવા મળે છે. એટલે કે આ જે કોરોના છે તે અનેક લોકોની અંદર ફેલાઈ શકે છે. કોરોના વાયરસ ફેલાવાની ભીતિ છે તે સોલા સિવિલમાં અત્યારે જોવા મળી રહી છે. એક ભૂલના કારણે અનેક લોકો સંક્રમિત થઈ શકે છે, કેમ કે પરિવાર અજાણ હતો, પરિવારને RT-PCR કરાવો કે કેમ તેની જાણ ન હતી, પરંતુ જે ડોક્ટર્સ ઓપરેશન કરી રહ્યા હતા, જ્યાં સારવાર ચાલી રહી હતી, તેમને આની કડક સૂચના જે છે તે આઈસીએમઆર તરફથી પણ મળી હતી, રાજ્ય સરકાર તરફથી પણ આપવામાં આવી હતી, તેમ છતાં પણ કોરોના રિપોર્ટ છે તે ન કરાવવામાં આવ્યો અને અંતે ઓપરેશન બાદ જાણ થાય છે કે હવે તે પોઝિટિવ આવ્યો છે અને ત્યારબાદ જે છે તે દોડધામ મચે છે. ત્યાં સુધી કોરોના પોઝિટિવ દર્દી અને તેના સગાઓ અનેક લોકોના સંપર્કમાં પણ આવી ચૂક્યા છે. બિલકુલ નિકુલ, હવે જોવાનું રહેશે કે આ ગંભીર બેદરકારી પર શું નિવેદન સોલા સિવિલ હોસ્પિટલમાંથી સામે આવે છે. આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો જીએસટીવીના હાથે તે ચેટ લાગી છે, જે આપ જોઈ શકો છો જીએસટીવીની ટીવી સ્ક્રીન પર. વોટ્સઅપની અંદર જે નર્સિંગ સ્ટાફ છે તે આ વાતનો ખુલાસો કરી રહ્યું છે કે જે પેશન્ટ આવ્યો હતો, જેનું ઓપરેશન કરવામાં આવ્યું, તે પેશન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે બીજા નર્સનું કહેવું છે કે કઈ રીતે, અને ત્યાર પછી આ આખી જે ચેટિંગ છે તે આપણી સમક્ષ આવી છે. આખી નાઈટ તેમનો એક સગા હતા, તે પણ તેમની સાથે રહ્યા હતા. મોટા પ્રશ્નો છે અને આ પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે. શા માટે કોવિડ રિપોર્ટ પહેલા ન કરાવવામાં આવ્યો? ઓપરેશન પહેલા ફરજિયાત કોરોના રિપોર્ટની ગાઈડલાઈન હોવા છતાં શા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું? તે સૌથી મોટો પ્રશ્ન છે. તબીબો અને હોસ્પિટલ સ્ટાફ કોરોના સંક્રમિત થશે તો જવાબદાર કોણ? ઓપરેશન બાદ જ્યાં દર્દીને રખાયો ત્યાં રહેલા દર્દીઓ કોરોના સંક્રમિત થાય તો તેનું જવાબદાર કોણ? ગંભીર બેદરકારી બદલ બેજવાબદાર લોકો સામે ક્યારે પગલાં લેવાશે હોસ્પિટલ તંત્ર વિરુદ્ધ? તે પણ મોટો પ્રશ્ન છે. અને શા માટે કોવિડ રિપોર્ટ કાઢ્યા વિના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું? એ સૌથી મોટો સવાલ. આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન શું કરવા આ હોસ્પિટલે ન કર્યું તે પણ મોટો પ્રશ્ન છે. એટલે કે ગંભીર બેદરકારી જે સોલા સિવિલ હોસ્પિટલની સામે આવી છે. સૌથી પહેલા જીએસટીવી પાસે તે ચેટ હાથ લાગી છે કે જેની અંદર આ સમગ્ર વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વાતચીત કરવામાં આવી છે કે જે વ્યક્તિનું, જે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું તેનો રિપોર્ટ કરાતા RT-PCR તેનો પોઝિટિવ આવ્યો છે. જોકે તે પછી તેમના પરિવારને જાણ કરવામાં આવી કે તેઓ પણ ટેસ્ટ વહેલી તકે કરાવી લે, પરંતુ આ બધાની વચ્ચે ગંભીર બેદરકારી માત્ર ને માત્ર સોલા સિવિલ તંત્રની છે. શા માટે ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવ્યું? આ પહેલા પણ અનેક વખત સોલા સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે.
ઓપરેશન બાદ જ્યારે દર્દીને ખબર પડે છે, જ્યારે ઓપરેશન બાદ નર્સ છે તે પહોંચે છે અને તેનો કોવિડ રિપોર્ટ કરાવવામાં આવે છે તો તે પોઝિટિવ આવે છે, તો શા માટે કોવિડ રિપોર્ટ કાઢ્યા વિના જ દર્દીનું ઓપરેશન કરી દેવાયું તે સૌથી મોટો પ્રશ્ન છે। પરંતુ આ ગંભીર બેદરકારીને લઈને ઘણી બધી વખત, ન માત્ર એક વખત પરંતુ અનેક વખત સોલા સિવિલ વિવાદના ઘેરામાં આવી ચૂક્યું છે અને અનેક વખત હંમેશા માટે દર્દીઓ જ તેનો ભોગ બનતા આવ્યા છે। હોસ્પિટલના અનેક સ્ટાફ હતા કે જે પણ તે ઓપરેશન સમયે ઉપસ્થિત હતા, હવે તે સ્ટાફના નર્સિસ જે તે સમયે જેટલા પણ હોસ્પિટલ કે ઓપરેશનની અંદર કોઈ વ્યક્તિ કે કોઈ દર્દી પાસે ગયું હશે અને જો તે નર્સ કોરોના સંક્રમિત હશે તો તેણે કેટલા લોકો, કેટલા દર્દીઓને કોરોના સંક્રમણ ફેલાવ્યું હશે તે પણ મોટો પ્રશ્ન છે। અને જો આ રીતની બેદરકારી એક હોસ્પિટલ તંત્ર કરતું હોય તો પછી તેના ઉપર પગલાં લેવા પણ જરૂરી છે। તો કોરોના રિપોર્ટ કર્યા વિના દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરી દેવામાં આવ્યું, પરંતુ એ બધાની વચ્ચે મુદ્દો એ છે કે ઓપરેશન કર્યા પછી જ્યારે કોવિડ રિપોર્ટ આવે છે તો તે પોઝિટિવ આવે છે અને આ રિપોર્ટ કઈ રીતે પહેલા ન કરવામાં આવ્યો, કારણ કે કોઈ પણ દર્દી હોય છે જ્યારે એડમિટ થાય છે અન્ય કોઈ બીમારીના કારણે કે પછી તેનું ઓપરેશન કરવામાં આવે તો આઈસીએમઆરની ગાઈડલાઈન છે કે અત્યારની પેન્ડેમિકની સિચ્યુએશન અને તેમાં પણ કોવિડ પેન્ડેમિકની સિચ્યુએશનના હિસાબે સૌથી પહેલા જે તે પણ દર્દીનો કોવિડ પોઝિટિવ કે કોવિડ નેગેટિવ રિપોર્ટ હોવો ફરજિયાત છે, ત્યાર પછી જ કોઈ પણ ઓપરેશન કરી શકાય। તો શા માટે આ ગાઈડલાઈનનું પાલન સોલા સિવિલ તંત્રે ન કર્યું તે સૌથી મોટો પ્રશ્ન છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રજિસ્ટર્ડ હોય છે, જેની અંદર લખવામાં આવે છે જે તે દર્દી, તેનું નામ અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું, તેનો સમય। બીજી તરફ આ એ દ્રશ્યો છે કે જેની અંદર નર્સિંગ સ્ટાફનું જે ગ્રુપ હોય છે, જેની અંદર વાતચીત થતી હોય છે કોઈ પણ દર્દીના ઓપરેશનને લઈને, તો પછી તે દર્દીના ઓપરેશનની વાતચીતની વિગતો નર્સિંગ સ્ટાફ દ્વારા લખવામાં આવે છે કે જે ઓપરેશન થયું તે દર્દી છે, તે દર્દીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ મુદ્દો ખરેખર ખૂબ જ ચર્ચામાં છે। તો સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે જેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તેમને સંપર્ક કર્યો, સીના સોની જેમણે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે, એટલે કે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યું છે, ન તો કોઈ જવાબ આપવો, કારણ કે ફરી એક વખત બેદરકારી સામે આવી છે અને જો સોલા સિવિલ વિરુદ્ધ પ્રૂફ છે અને સાથે સાથે તે વિગતો પણ છે, મસ્ટર્ડમાં પણ તેને લઈને વિગતો ટાંકવામાં આવી છે, લખવામાં આવી છે કે 22 માર્ચનો દિવસ હતો, આ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું। ત્યાર પછી જે ચેટિંગ સામે આવી છે, જે આપ જીએસટીવીની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ને આ ચેટિંગની અંદર નર્સિંગ સ્ટાફ ચોક્કસથી એક પછી એક મુદ્દાને લખી રહ્યો છે, તે કહી રહ્યો છે કે જે દર્દી હતો ઓપરેશન માટે આવ્યો હતો તેનો કોવિડ રિપોર્ટ કરાવવામાં આવ્યો તો તે પોઝિટિવ સામે આવ્યો। હવે જો આ બધા જ મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને લઈને પણ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ પણ માહિતી આપવા માટે ના આવે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શા માટે જ્યારે ભૂલ કરો છો તો સ્વીકારવાની અને સાથે સાથે તે ભૂલ ફરી ન થાય તેટલું કહેવા માટે પણ આપણે બંધાયેલા છીએ। આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન શા માટે નથી કરવામાં આવતું તે પણ મોટો પ્રશ્ન છે। જીએસટીવીએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને આપ જોઈ શકો છો। તો ડોક્ટર મનીષ જોશી કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જે રીતે આપ જીએસટીવીની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન સોલા સિવિલ તંત્રએ ન કર્યું, કોવિડ રિપોર્ટ કર્યા વિના જ ઓપરેશન કરી દીધું, ત્યાર પછી કોવિડ પોઝિટિવ દર્દી સામે આવ્યો, આપનું શું કહેવું છે? ગુજરાત સમાચાર ટેલિવિઝનની સ્ક્રીન ઉપરના દ્રશ્યો ચોંકાવનારા છે। એક તરફ સતત મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે, સંક્રમણ વધી રહ્યું છે, તેવા સમયે આઈસીએમઆરની સ્પષ્ટપણે ગાઈડલાઈન છે કે કોઈ પણ દર્દી આવે તેને સૌથી પહેલા કોરોના પોઝિટિવ છે કે એનો ટેસ્ટ થાય અને ટેસ્ટ થયા પછી એના અન્ય જે કોઈ તબીબી સારવારની જરૂર હોય એ પ્રમાણે તબીબો નિશ્ચિત કરતા હોય છે। પણ જે રીતે જીએસટીવીના માધ્યમથી સ્ક્રીન ઉપરના દ્રશ્યો આવે છે એ એટલા બધા ચોંકાવનારા અને બીજા અન્ય દર્દીઓ માટે પણ ચિંતાજનક છે, એના સ્વજનો માટે પણ ચિંતાજનક છે કે સોલા સરકારી હોસ્પિટલમાં આટલી મોટી બેદરકારી। આ બેદરકારી માટે ગંભીરતા એટલા માટે દાખવવી પડે કે અત્યારે સંક્રમણ સતત વધી રહ્યું છે અને જેનું ઓપરેશન થયું છે એની સાથે સંકળાયેલો જે એ ઓપરેશન દરમિયાનનો સ્ટાફ હોય અને એને પણ સામાન્ય દર્દી સાથે રાખ્યા હોય અને હવે એને કોરોના પોઝિટિવ હોય તો સંક્રમણની વધુ શક્યતા વધી જાય છે। આ સંજોગોમાં હું જીએસટીવીના માધ્યમથી વિનંતી કરું છું, આ સમય આપણે આલોચના પૂરતો ખાલી નથી, જીએસટીવીએ ઉત્તમ પત્રકારિતાનો દેખાડ્યું છે કે તબીબી સારવાર માટે ગંભીરતા દાખવવામાં આવે, ત્યારે સરકારી તંત્ર માત્ર જાહેરાતો ન કરે, ગાંધીનગરમાં બેઠા પણ હકીકત લક્ષી કામ કરે અને તબીબી સારવારમાં
જે કોઈ હોસ્પિટલમાં આવે સરકારી હોસ્પિટલમાં તેમના માટે સારી સારવાર થાય અને જે તકેદારી રાખવાની રાખે. સરકાર માત્ર દંડ અને દંડા ફટકારવા માટે ટાઈમ વ્યસ્ત છે, પણ એમને સામાન્ય દર્દીને કઈ રીતે સારી સારવાર મળે, કઈ કઈ વસ્તુનું એનું ધ્યાન રાખવામાં આવે, ICMR ની કઈ રીતે માર્ગદર્શિકાનું ધ્યાન રાખવામાં આવે, તો જ મને એમ લાગે છે કે આપણે કોરોના મહામારીમાંથી બચશું, વ્યક્તિગતે બચશું, તબીબી સ્ટાફે બચશે અને અન્ય દર્દીઓને પણ બચાવી શકશું. બિલકુલ મનીષભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.